નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન પંડ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે એક રાજા બ્રાહ્મણ બાળકને પ્રશ્ન પૂછે છે અને એ બ્રાહ્મણ બાળક રાજાના એ પ્રશ્નનો કેટલો સુંદર જવાબ આપે છે। આજે એ પ્રસંગ સાંભળીએ। એક નગરમાં એક બ્રાહ્મણ હતો, પુરોહિતનું કાર્ય કરે, પોતાના યજમાનોના ઘરે યજ્ઞ યાગાદી પૂજા પાઠ વગેરે ધર્મ કાર્ય કરે અને એના કાર્યથી પ્રભાવિત થઈને એ નગરના રાજા અવારનવાર એ બ્રાહ્મણને પોતાના રાજમહેલમાં આવી પૂજા વિધિ કે યજ્ઞ યાગાદી કાર્ય કરવા માટે બોલાવે। એક વખત એવો જ એક પ્રસંગ બન્યો। રાજાએ પુરોહિતને પૂજા કરવા માટે બોલાવ્યા। પૂજાનું કાર્ય સંપન્ન થયું એટલે પુરોહિત જવા માટે તૈયાર થયા, પણ રાજાએ એમને રોક્યા અને રાજાએ કીધું કે મહારાજ, તમે થોડી વાર રોકાશો? મારા મનમાં 3 પ્રશ્નો છે, જો તમે મને એનો ઉત્તર આપો તો મારા એ પ્રશ્નોનું સમાધાન થાય। એટલે બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે ચોક્કસ મહારાજ, તમે મને પ્રશ્ન પૂછી શકો છો। એટલે રાજાએ સૌથી પહેલા પ્રશ્નમાં એમ પૂછ્યું કે મહારાજ, ભગવાન ક્યાં છે? ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કઈ બાજુ જુએ છે? અને ત્રીજા પ્રશ્નમાં એમ પૂછ્યું કે ભગવાન શું કરી શકે છે? હવે આ 3 પ્રશ્નો જે છે એ રાજાએ પુરોહિતજીને પૂછ્યા। પુરોહિતજીએ આ પ્રશ્નો સાંભળ્યા એટલે થોડા વિચારમાં પડી ગયા કે આટલો તાત્કાલિક જવાબ તો મારે આ પ્રશ્નનો એને કેમ આપવો। એટલે રાજાને કીધું કે તમે મને થોડો સમય આપી શકો આ પ્રશ્નોના જવાબ આપવા માટે? એટલે રાજાએ કીધું કે ઠીક છે મહારાજ, હું તમને 1 મહિનાનો સમય આપું છું। 1 મહિના પછી તમે મને આ પ્રશ્નનો જવાબ આપજો। બ્રાહ્મણ દેવતા એના ઘરે જતા રહ્યા। હવે ભૂદેવ વિચારમાં પડી ગયા કે આ પ્રશ્નનો જવાબ મારે શું આપવો। રોજ વિચાર કરે, દિવસો જવા માંડ્યા આવી રીતે। હવે આ બધું એમનો એક બાળક હતો એ રોજ જોયા કરે। બાળકે વિચાર કર્યો કે પિતાજી રોજ કંઈક ચિંતામાં હોય છે। એટલે બ્રાહ્મણ બાળકે પૂછ્યું કે પિતાજી શું ચિંતામાં છો, મને પણ વાત કરો। ત્યારે એ બ્રાહ્મણે પોતાના બાળકને કીધું કે બેટા, હું રાજમહેલમાં મહારાજાને પૂજા કરાવવા ગયો હતો, ત્યારે મહારાજાએ મને આ 3 સવાલો પૂછ્યા છે અને મારે એ 3 સવાલનો 3 પ્રશ્નોનો મારે એમને જવાબ આપવાનો છે, પણ હું વિચાર કરું છું કે મારે શું જવાબ આપવો। ત્યારે બ્રાહ્મણ બાળકે હસીને કીધું કે પિતાજી, એમાં ચિંતા કરવાની શું જરૂર છે, એ જવાબ હું આપીશ, તમે મને સાથે લેતા જાઓ। ભૂદેવે વિચાર્યું કે ઠીક છે, ઉત્તમ છે। પોતાના બાળકને સાથે લઈ રાજમહેલમાં ગયા અને રાજાને કીધું કે મહારાજ, તમારા એ 3 પ્રશ્નોનો જવાબ મારો આ બાળક આપશે। રાજાએ કીધું ઠીક છે। એટલે રાજાએ એ બ્રાહ્મણ બાળકને આસન આપ્યું અને પૂછ્યું કે ભૂદેવ, હવે તમે મારા પ્રશ્નોનો જવાબ આપો। ત્યારે બ્રાહ્મણ બાળકે કીધું કે મહારાજ, તમારા પ્રશ્નોની તો મને ખબર છે, પણ મારે તમને એક પૂછવું છે કે હું બ્રાહ્મણનો દીકરો છું, તમારા રાજમહેલમાં સૌથી પહેલી વખત આવ્યો છું અને રાજ્ય દ્વારા મારું કોઈ સ્વાગત પણ થયું નથી। આ સાંભળ્યું એટલે મહારાજ થોડા લજ્જિત થયા। એને થયું કે જવાબ મેળવવાની ઉત્સુકતામાં હું આ બ્રાહ્મણ દેવતાનું સ્વાગત કરવાનું ભૂલી ગયો। એટલે બ્રાહ્મણ દેવતાના સ્વાગત માટે એમને જલપાન કરાવવામાં આવ્યું અને પછી મહારાજાએ એમની આગળ કેસરવાળું દૂધ ઉપસ્થિત કર્યું અને બ્રાહ્મણ બાળકને કીધું કે તમે આ કેસરવાળું દૂધ ગ્રહણ કરો। બ્રાહ્મણ બાળકે ગ્લાસ હાથમાં લીધો અને એ દૂધની અંદર આંગળી ફેરવી અને આશ્ચર્યથી જુએ। હવે રાજાને પણ એમ થયું કે આ બ્રાહ્મણ બાળક દૂધની અંદર આંગળી ફેરવી અને આવી રીતે આશ્ચર્યચકિત થઈને કેમ જુએ છે। એટલે રાજાએ પ્રશ્ન પૂછ્યો અને બ્રાહ્મણ બાળકને કીધું કે ભૂદેવ, આ તમે શું કરો છો? તમે આંગળી ફેરવીને શું શોધી રહ્યા છો? ત્યારે બ્રાહ્મણ બાળકે કીધું કે મહારાજ, તમારા રાજમહેલમાં જે દૂધ આવે છે એમાં માખણ નથી હોતું। ત્યારે રાજાએ કીધું કે આ તમે કેવી વાત કરો છો ભૂદેવ, દૂધની અંદર માખણ તો હોય જ છે। બ્રાહ્મણ બાળકે કીધું પણ હું શોધી રહ્યો છું પણ દેખાતું નથી। ત્યારે મહારાજ હસવા માંડ્યા અને કીધું કે ભૂદેવ, તમે હજી નાના બાળક છો ને, તમને ખબર ના પડે, દૂધની અંદર માખણ હોય જ છે, પણ એને જો જોવું હોય તો દૂધને મેળવવું પડે, એનું દહીં બનાવવું પડે અને પછી એ દહીંનું મંથન કરવું પડે, ત્યારે જ આપણને એમાંથી માખણ પ્રત્યક્ષ રૂપે દેખાય। આ જવાબ સાંભળ્યો એટલે બ્રાહ્મણ બાળક હસવા માંડ્યો અને કીધું કે મહારાજ, આ જ તમારા પહેલા પ્રશ્નનો જવાબ છે। તમે પહેલો પ્રશ્ન પૂછ્યો તો કે ભગવાન ક્યાં છે, તો આ જ જવાબ હું તમને આપી રહ્યો છું કે ભગવાન આપણી અંદર જ છે, પણ એ ભગવાનને જો જોવા હોય, એ ભગવાનની અનુભૂતિ કરવી હોય તો જેમ
દહીંનું મંથન કરો અને માખણ મળે, એવી જ રીતે ભક્તિ, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ અને મનનું મંથન કરવાથી જ પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે મહારાજ. બ્રાહ્મણ બાળકનો આ જવાબ સાંભળી રાજા અતિશય પ્રસન્ન થયા અને પછી એમને બીજો જવાબ જાણવાની ઉત્સુકતા થઈ. એટલે રાજાએ તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો કે ઠીક છે, તો તમે મને એ જવાબ આપો કે ભગવાનની નજર કઈ બાજુ છે. એટલે બ્રાહ્મણ બાળકે બહુ સરસ જવાબ આપ્યો. બ્રાહ્મણ બાળકે કીધું કે મહારાજ, એ જવાબ આપવા માટે તમારે મને એક મીણબત્તી આપવી પડશે. એટલે રાજાએ એમની સામે એક મીણબત્તી ઉપસ્થિત કરી. બ્રાહ્મણ બાળકે મીણબત્તી પ્રગટાવી અને પછી રાજાને પૂછ્યું કે મહારાજ, તમે મને બતાવશો કે આ મીણબત્તીનો પ્રકાશ કઈ દિશામાં પડે છે. ત્યારે રાજાએ બહુ સરસ જવાબ આપ્યો કે એ તો સ્પષ્ટ છે કે મીણબત્તીનો પ્રકાશ તો ચારે દિશામાં પડે છે અને એક સરખો જ પડે છે. ત્યારે બ્રાહ્મણ બાળકે કીધું કે મહારાજ, આ તમારા બીજા પ્રશ્નનો જવાબ છે. તમે કહેતા હતા કે ભગવાન કઈ બાજુ જુએ છે, તો આ મીણબત્તીના પ્રકાશ જેવું જ પરમાત્માનું છે. પરમાત્મા અત્ર તત્ર અને સર્વત્ર છે. ભગવાનની દ્રષ્ટિ ચારે બાજુ છે અને ભગવાન દરેક દિશામાં એક સરખી દ્રષ્ટિથી જોઈ શકે છે. આ બે ઉત્તર એમને ખૂબ જ સંતુષ્ટ રીતે પ્રાપ્ત થયા. એટલે રાજાને ત્રીજો જવાબ મેળવવાની એટલી બધી ઉત્સુકતા વધી ગઈ કે જેની કોઈ સીમા નહીં. અને રાજાએ કીધું કે હે ભૂદેવ, હવે મને તમે મારા અંતિમ પ્રશ્નનો જવાબ આપો કે ભગવાન શું કરી શકે છે. ત્યારે બ્રાહ્મણ બાળકે બહુ સરસ વાત કરી. બ્રાહ્મણ બાળકે કીધું કે મહારાજ, આ પ્રશ્નનો હું તમને જવાબ તો આપી શકું, પણ તમે પહેલા એક કામ કરો. તો કે શું? તો કે આ જવાબ આપવા માટે મારે તમારા સ્થાન ઉપર બેસવું પડશે અને તમારે મારા સ્થાન ઉપર આવીને બેસવું પડશે, તો જ હું આનો જવાબ આપી શકીશ. હવે રાજાને તો આ જવાબ મેળવવાની એટલી બધી ઉતાવળ હતી એટલે એને વિચાર કર્યા વગર તરત જ કીધું કે ઠીક છે ભૂદેવ, તમે મારી જગ્યાએ આવી જાઓ, હું તમારા આસન ઉપર બેસી જાઉં. રાજા એ બ્રાહ્મણના આસન ઉપર બેસી ગયા અને એ બ્રાહ્મણ બાળક રાજ સિંહાસન ઉપર આવીને બેસી ગયા. અને પછી કીધું કે મહારાજ, તમે કહેતા હતા ને કે ભગવાન શું કરી શકે, તો સાંભળો. હું નાના એવા પરિવારનો સામાન્ય પરિસ્થિતિનો બ્રાહ્મણ બાળક થોડી વાર પહેલા સામે નીચે આસન ઉપર બેઠો હતો અને તમે રાજ સિંહાસન ઉપર બેઠા હતા, પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમે મારા સ્થાન ઉપર બેઠા છો અને હું રાજ સિંહાસન ઉપર બેઠો છું. ભગવાન આ જ કરી શકે. રંકને રાજા બનાવી શકે અને રાજાને રંક બનાવી શકે. આ સામર્થ્ય પરમાત્માની અંદર છે. મિત્રો, રાજાનો અને બ્રાહ્મણ બાળકનો આ વાર્તાલાપ આપને કેવો લાગ્યો, આ પ્રસંગ આપને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. રાધે રાધે.